સમાચાર તરફ નજર કરીએ બનાસકાંઠા જિલ્લાથી। બનાસકાંઠાના થરાદ તાલુકાના કોઠી ગામ મુકામે રાત્રિના સમયે તસ્કરોએ પાર્લરની દુકાનના પતરા તોડી ચોરી કરી છે। દુકાન માલિકના જણાવ્યા અનુસાર તસ્કરોએ રોકડ રૂપિયા અને અન્ય વસ્તુઓની ચોરી કરી છે। આ ઘટના ધાનેરા હાઈવે પર બની હતી। કોઠી ગામમાં થોડા દિવસ પહેલા પણ આવી ચોરીની ઘટના બની હતી। વડગામડા મુકામે પણ રાત્રિ દરમિયાન 4 દુકાનોમાં ચોરીની ઘટના નોંધાઈ હતી। સ્થાનિક લોકોએ થરાદ પોલીસને જાણ કરતા પોલીસ તંત્ર તાત્કાલિક ધોરણે ઘટના સ્થળની મુલાકાત લઈ તસ્કરોને પકડવાની કામગીરી હાથ ધરી છે। થરાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ચોરીના સક્રિય માહોલ થવાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। તસ્કરો દુકાનોને નિશાન બનાવતા વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે। हाईवे ऊपर मारी दुकान में रात्रि कोई शख्सो अजाण्या आवी दुकान तोड़ी थी। अंदर 15,000 कैश पड़ी थी ए लई लीधी अने वडगामड़ा जेवी रीते प्रश्न बन्यो ए प्रश्न मारी दुकाने बनेल थी। पत्र पण तोड्या थे। अंदर सीलिंग थी सीलिंग तोड़ी नाखी थी। गाममां पण आवी 2-3 घटना बनी। सरकार श्रीने मारो एटले ज निवेदन छे कि आनो कोईना कोई पगलुं लो। अंदाजित કેટલા સમયમાં ઘટના બને કોઈ ખ્યાલ આવેલો છે? अंदाजित तो लगभग आ महीनोथी तो घटना बने ज रही थी। તમે સવારના દુકાનમાં આવ્યા ત્યારે કઈ હાલતમાં હતું? સવારમાં દુકાનમાં આવ્યા ત્યારે હાલત તો પૂછ્યો જ મત એવી હાલત હતી।